ગાંધી યુગમાં નાનકડું ગામ હતું જ્યાં લોકો સાવ સરળ અને ભોળા હતા. ગામમાં મેલડી માતાનું મંદિર પ્રસિદ્ધ હતું. ગામના લોકો મેલડી માની ભક્તિ કરવાના અને તેઓને માન્યતા હતી કે મેલડી માં તેમના તમામ દુઃખોને દૂર કરશે. દરેક કાર્યની શરૂઆત મેલડી માની આરાધના કરીને કરાતી. ગામમાં રહીને ખેતકામ અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો ગંગારામ નામનો ભોળો માણસ હતો. તે ખૂબ જ શ્રદ્ધાળુ હતો અને મેલડી માને પોતાની માતા સમા માનતો હતો. તેના પર મેલડી માની અન્ય કૃપા હતી અને તે દરેક કાર્યમાં સફળ રહેતો હતો. એક દિવસ ગંગારામના જીવનમાં એક મોટી મુશ્કેલી આવી. ગામમાં જળ સંકટ અને અનાજની કમી શરૂ થઈ અને સમગ્ર ગામમાં આફતનું મોજું ફેલાયું. ઘણા લોકોના ખેતરો બિયારણ વગરના રહી ગયા અને મજૂરી કામ પણ બંધ થઈ ગયું. આ કટોકટીની પરિસ્થિતિમાં ગંગારામ પણ નિરાશ થયો. ગંગારામ મેલડી માના મંદિરે જઈને પ્રાર્થના કરવા લાગ્યો. હે મેલડી માં, મેં તને હંમેશા માન્યું છે અને મારી શ્રદ્ધા અડલ રહી છે. આજે અમે બધા મુશ્કેલીમાં છે. કૃપા કરીને અમને આ સંકટમાંથી બચાવ. મંદિરમાં પ્રાર્થના પૂરી કર્યા બાદ ગંગારામને એક અદ્ભુત અનુભવ થયો. તેને એક અવાજ સાંભળ્યો, ગંગારામ, તું નિરાશ ન થા. હું તારા પર હંમેશા કૃપા કરું છું. તું આજે ગામના બધા લોકોના ઘરોમાં જઈને લોકોને સત્સંગ માટે બોલાવ. ગંગારામને થોડું આશ્ચર્ય થયું, પણ તે મેલડી માના શબ્દોમાં અડગ વિશ્વાસ ધરાવતો હતો. તે તરત જ ગામના બધા ઘરોમાં ગયો અને લોકોને ભેગા થવા માટે બોલાવ્યો. ગામના લોકો પહેલેથી જ મેલડી માની શક્તિમાં શ્રદ્ધા ધરાવતા હતા. તેથી તેમણે ગંગારામની વાત માની અને બધાએ મેલડી માના મંદિરે પાસે ભેગા થયા. ગંગારામે મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને મેલડી માની આરતી ગાઈ. ગામના બધા લોકો ભક્તિથી આરતીમાં જોડાયા. લોકોની ભક્તિ અને શ્રદ્ધાથી મેલડી માં પ્રસન્ન થઈ. થોડી જ વારમાં ગામમાં અચાનક આકાશ મંડરાયું અને જોરદાર વરસાદ શરૂ થયો. લોકો આશ્ચર્યમાં મુકાયા, કારણ કે ઘણા મહિના બાદ આ પહેલા વરસાદની બૂંદો પડી હતી. આ વર્ષે પર્યાપ્ત વરસાદથી ગામના ખેતરોમાં પાક સારો થયો. અનાજ પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ બન્યું અને લોકોમાં ફરી ખુશી છવાઈ. મેલડી માના આ ચમત્કારના કારણે ગામના લોકોમાં મેલડી માની ભક્તિ વધુ વધી. તમામ લોકો ગંગારામને પણ આ આશીર્વાદ માટે માન આપવા લાગ્યા. ગંગારામે બધાને કહ્યું, આ બધું મેલડી માની કૃપા છે. જેને સત્ય શ્રદ્ધા અને ભક્તિથી પ્રાર્થના કરી છે તેના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ વાર્તા એ શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આશાવાદ અને શ્રદ્ધા હોવી જોઈએ. મેલડી માના ચમત્કાર હંમેશા તેમની ઉપર થાય જ છે. જેઓ નિષ્કપટ ભાવે ભક્તિ કરે છે. તો જય માતાજી મિત્રો, આપણી આ વાર્તા મેલડી માની હતી. તો તમને કેવી લાગી જરૂર જણાવજો. અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરજો. ને